આપણે કોઈ કે કોઈ બોલાવે, કારણ જ્ઞાન યજ્ઞ છે, જ્ઞાન યજ્ઞમાં પછી આમંત્રણ ન હોય. જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થાય એટલે આપણે આપણી જરૂરિયાત છે માની ગરજ રાખીને આપણે આ સભા મંડપમાં આવીને બેસી જવું જોઈએ. એ આપણી ફરજ છે. આપણા ગુરુ જ્યારે વક્તા સ્થાને હોય ને, વારે વારે કહું છું કે એનાથી આપણા માટે કોઈ મોટો લાભ નથી, કોઈ મોટો લાભ નથી. અહીંયાથી જે વાત થાય એ સિદ્ધ વાત થાય. એમાં શાસ્ત્રી મહારાજને આપણે જાણીએ છીએ સત્ય વક્તા, એ કોઈ દિવસ કોઈના માટે કોઈ બીજી વાત ન ઊભી રાખે. સચોટ વાત જ્યારે થાય એવા ગુરુ જ્યારે આપણને મળ્યા છે ત્યારે આપણે એમના મુખેથી ભગવાનના ચરિત્ર સાથે શિક્ષાપત્રી ભાષ્યની જે કથા છે એનું વિશેષ આપણે શ્રવણ કરીએ. તો ચાલો ભગવાનના નામની ધૂન સાથે આપણે ત્રીજા દિવસની કથા છે એનો પ્રારંભ કરીશું. 2 મિનિટ શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણદાસજી ભગવાનના નામની ધૂન ગવડાવશે. ત્યાર પછી આપણા ગુરુજી એવા શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી એમના મુખેથી તૃતીય દિવસે પણ ભગવાનના ચરિત્રનું અને શિક્ષાપત્રી ભાષ્યનું આપણે શ્રવણ કરીશું. તો નારાયણ ચરણ શાસ્ત્રી. સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પુરાણ પુરુષોત્તમાય ઘનશ્યામાય સહજાનંદ સ્વામિને નમો સ્વામિનારાયણ ભગવાનની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. અક્ષર નિવાસી અંબાલાલ ભાઈ લલ્લુભાઈ પરિવાર તરફથી ચાલતા મહોત્સવમાં આજે ત્રીજા દિવસનો આરંભ થાય છે. મહોત્સવ ભગવાનનો છે માટે વણ તેડે વણ આજ્ઞાએ વણ પત્રિકાએ આવવાની ભક્તને ફરજ પડે છે. ફરજ જુદું છે અને અમથો આવવું એ જુદું છે. ફરજ એટલે ફરજિયાત. ભક્ત આપણે છીએ માટે ઉત્સવ છે આપણા પ્રિયતમ ભગવાનનો. એમાં પત્રિકાનું અનુસંધાન ન લેવાય. વ્યવહારમાં જોવે માણસ એ મને પત્રિકાના આયા, મને મળવાના આયા, મને કહેવાના આયા, મને વિનવવાના આયા, મને મનાવવાના, એવા ખેલ થાય એમાં ચાલે. આમાં નહીં. આમાં રે એ રહી જાય.
એમાં કાંઈ નહીં, રે એ રહી જાય. આમાં તમે બેઠા છો, સાંભળો ન સાંભળો, માળા ફેરો ન ફેરો, તોય પુણ્યનો પાર નહીં. કારણ કે અહીં જ્યાં સુધી બેઠા છો ત્યાં સુધી તમારી ઇન્દ્રિયો વ્યવહારમાં નથી. એ બહુ મોટી વાત છે, બહુ મોટી વાત. તુલસીદાસે એટલે લખ્યું, આધી ઘડી આધી ટાંકી આધી આજ. અડધી ઘડી, એમાંથી અડધી ઘડી તુલસી સોબત સંત કે કાંટે કોટ ભરાય. સત્સંગ કરો, કરોડો અપરાધને કાપનાર સત્સંગ છે. આવા જ્યારે યોગો આવે ત્યારે માણસે બહુ વિચારવું જોઈએ. જ્ઞાનનો ઉપયોગ ત્યારે જ થાય, સમજણનો ઉપયોગ ત્યારે જ થાય. કારણ કે આ બ્રહ્મરસની પ્રાપ્તિ છે. બ્રહ્મરસ છે એ પાન કર્યો હોય માણસ, તૃપ્તિપણાને પામે, પછી એને ભૂખ ન લાગે. આપણે અત્યારે ખાઈએ, હવે નાસ્તો કરીને આપણે અત્યારે બેઠા કથામાં, એટલે પાછા 11, 11:30 થશે, એટલે પાછા આગા પાછા થઈશું. વળી પાછા સાંજે એ ભૂખ ભૂખ ને ભૂખ. કેમ? આમાં આનંદ નથી, આમાં રસ નથી, આ તૃપ્તિનો રસ નથી. કેરી હોય કે શ્રીખંડ હોય કે મેસૂબ હોય, આ બધો ક્ષણિક નાશવાન દેહ ટકાવવા પૂરતી વાત. બ્રહ્મરસ જે છે, મોટા મોટા ઋષિમુનિઓ શક્તિ હતી તો એને દબાવીને, જેમ રણુના પ્રભાતગીર બાવા હતા, એને તુળજા માતા બહુ પ્રસન્ન. મહારાષ્ટ્રમાંથી દીવો લાવેલા, જ્યોત, જ્યાં હું નીકળું પ્રગટ ત્યાં તારે પધરાવાના, એવું એને કહેલું. તળાવ ખોદાવે, એવું તેવું કર્યા કરે રસ્તામાં આવતા. એ રણુમાં એમને તળાવ ખોદાયું, એમાંથી આ મૂર્તિ પ્રગટ થઈ, ત્યાં સ્થાપના. હવે એ રણુના જે પ્રભાતગીર બાવા, એના યજ્ઞ કુંડમાં લાકડા વગર યજ્ઞ અગ્નિ રે. હવે કહો, લાકડો હોય ને અગ્નિ પ્રજ્વલિત રહે, એવો કેવો શક્તિશાળી માણસ છે. અહીંયા આપણે આ કોટેશ્વર ગયા હતા ત્યારે ત્યાં અવધૂત રહેતા, ગોપાળાન સ્વામી વખત પાણી ઉપર ચાલીને સામે કિનારે સંડાસ બાથરૂમ નાવા જાય. એ તળાવ તો ભરેલું હોય મોટું, અત્યારે ખાલી છે, તો પહેલા જ ભરેલા રહેતા. પાણી ઉપર ચાલીને જાય, યોગ કળા સિદ્ધ કરેલ કેટલી કરી. પણ ગોપાળાન સ્વામીના એને દર્શન થયા એટલે એના પગમાં પડી ગયા. આ અવધૂત કોટેશ્વર વાળો, બોલો શું આજ્ઞા છે? સ્વામી કે લાકડાને ચોકઠું જોઈએ છે. ત્યારે ત્યાં તો આંબા અત્યારે હતા, આંબા તો બહુ ઝાડવાય બહુ, કે આમાં તમે જોઈએ એટલા લઈ જાઓ. સ્વામી કે અમે ના કાપીએ, તમે કાપીને મોકલી આપો બનાવીને. એ ચોકઠું બનાવીને એમણે મોકલી આપ્યું. આ ખંભાત મંદિરમાં કૂવામાં અત્યાર સુધી હતું, કૂવો બુરાયો નહીં ત્યાં સુધી. પ્રભાતગીર બાવા એટલા શક્તિશાળી, એ બધી યવનોનો વિસ્તાર હતો. એટલે એમના મામણે આતરી લીધો છે. એટલે રાતે એને મારવા આવે ત્યારે એ કેવો દેખાય?
સિંહ રૂપે દેખાય, વાઘ રૂપે દેખાય, કકડા થયેલો દેખાય ઓલા લોકોને, જાત જાતના એના દર્શન થાય, ઓલા ભાગી જાય. બહુ મોટો મઠ ને બહુ મોટી જગ્યા આંતરેલી, એટલો પ્રભાવશાળી. પણ જ્યારે ભગવાન સ્વામિનારાયણ મળ્યા ત્યારે બધા જ ચમત્કારોને નેવે મૂકીને બસ અખંડ ભજન કરતા, બસ કાંઈ નહીં, કાંઈ નહીં. સિદ્ધિઓ આગળ કામ લાગતી નથી. પરમાત્માની આગળ સિદ્ધિઓ તો આ લોકમાં ચાલે, આગળ ન ચાલે. બસ પછી કોઈને કાંઈ બતાવવાનું નહીં, ચમત્કાર ને કાંઈ નહીં, સતત માળા ભજન કરતા સ્વામિનારાયણ એવા પુરુષો. એટલે પરમાત્મા નો જે બ્રહ્મરસ છે એ સંબંધી, એના પાનને માટે આપણે કેમ બધી ફર્યા કરીએ છીએ, તીર્થાટન ને ફલાણો ને માથેરાન સભા ને હરદ્વાર સભા ને ભોલાશ્રમમાં ભાઈ બરફમાં આટા મારીએ છે. શેના માટે? ત્યાં કોઠા બોરા ખાવા, તારે હીરા માણેક વીણવા, શેના માટે આપણે જઈએ છીએ? ના, પરમાત્માને માટે. હે, કસ્તુરી મૃગ છે ને એને ડૂટો પાકે, એવું બહુ સુગંધ આવે, એટલે એ ડૂટ મૂક્યા કરે. ક્યાંથી સુગંધ આવે છે એને ખબર નહીં, આ મારો ડૂટો છે. દોડ 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 ચારે બાજુ કરીને ખતમ થઈ જાય. એમ આપણને પરમાત્માએ કેવો સરસ યોગ આપ્યો, સતત યોગ કહેવાય આને. 25-50 વર્ષે આવે યોગ એ જુદો, અને મહિનામાંથી 4 વખત આવે જુદો. આ સતત યોગ કહેવાય. સતત યોગની અંદર તમે ભીના રહ્યો, તમારા ઉપર બીજી ધૂળ ઓછી ચડે ન ચડે. એટલે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીને જતન કરીને રાખજો, જેમ આપણે પૈસા ઝવેરા સોનું દાગીના જતન કરીને રાખીએ છીએ ને એવું. એની સુંદર એનું પૂઠું સુંદર હોય, એનું પૂજન થાય, એની બહુ માવજત. છોકરાને આપણે માવજત કરીને હારા કપડાં પહેરાવીને પછી ઘરની બહાર મોકલીએ છીએ, મંદિરે કે ફરવા કે ગમે ત્યાં. એમ નામ નાગોડીઓ કોઈ દાડો મોકલ્યો કે જા રખડવા? નાનું હોય કે મોટું હોય, માવજત કહેવાય એને. શિક્ષાપત્રી છે એ આગળ કે છે મહારાજ કે આ દૈવી સંપત્તિ વાળા જીવ હોય એને જ હાલજો, ગમે તે ના હાલતા, એમ આગળ કે છે. હા, જેને તેને હાલવાની વસ્તુ નથી. એટલે શ્રીજી મહારાજ આપણને પહેલા તો પશુમાંથી માણસ બનાવે છે. હિંસા ના કરવી, હિંસા કરતો એને આપણે શું કહીએ? પશુ જેવો છે, અજ્ઞાની છે, અક્કલ વગરનો છે, એને એમ જ કહીએ, એ ટાઇટલ. હિંસા પ્રધાન જગત, એમાંથી પોતાના ભક્તજનોને મહારાજે લાલ બત્તી ધરી કે હિંસા નહીં કરતા. હિંસા નથી કરતા. કેટલાક બહુ હોશિયાર માણસો હોય એટલે પગેથી બાણું ઠેલે, બીજાને અનુમોદન આપે, એમાં કઈ વાંધો નહીં, ફલાણું છે, આપતકાલ છે, ઠીકાણું છે, હવે દવામાં આવી ગયું, આમાં કઈ વાંધો નહીં, નહીં મરી જવા, એવું કેટલું જાત જાતનું શીખવે એને કહેવાય. મહારાજ ના પાડે છે. શાસ્ત્રો, અમુક શાસ્ત્રો ચોખ્ખા ના પાડે છે. કારણ કે શાસ્ત્ર એ અસુરોએ લખેલા શાસ્ત્રો છે, નાસ્તિકોએ લખેલા શાસ્ત્રો છે, અને આસ્તિકોએ લખેલા શાસ્ત્રો છે, અને ભગવાનના ઉત્તમ મહાન પુરુષોએ લખેલા શાસ્ત્રો છે. શાસ્ત્રો બહુ પ્રકારના છે. એમાંથી ભગવત ઉપાસક, ભગવાનને ધારીને રહેલા એકાંતિક સત્પુરુષોએ લખેલા શાસ્ત્ર છે એ જ માન્ય ઠરે આપણા માટે.
બીજા સંભળાય નહીં, સાંભળવા બેહવું ને જ્યાં ત્યાં ગોઠવાઈ ના જવું. એટલા માટે તો હમણે કહ્યું ભાઈ આનંદ સ્વામીએ કે ભાઈ તમે લખી રાખો ને, એમ લખવાનું કેમ કે છે કે બીજે પાછું કંઈ ભેળસેળ ના થઈ જાય, બીજું માઇન્ડ ના બગડી જાય. કેટલાય માણસો જાને ત્યાં ભટકાય છે, કેમ આંધળો ને અજ્ઞાની બે અથડાય. આંધળો અથડાય, એક અજ્ઞાની અથડાય, આ બે અથડાય. હવે એની અંદર સ્વભાવે પ્રકૃતિએ સંસર્ગે આપણે કંઈક પાટા ફેર થઈ જાય તો શું થાય? તકલીફનો પાર ન રહે. આ તો કાયિક વાચિક ને માનસિક, આમાં આમ ના ખબર પડે. જગતના વ્યવહારનું જ્ઞાન છે આપણને, આધ્યાત્મિકનું નથી. માનસિક વિચાર એટલું જ પુણ્ય ને પાપ બે આપે છે. પાંડવો ગયા વનમાં ફરતા ફરતા દ્વારકા નજીક, એટલે કે ચાલો ભગવાનના દર્શન કરીએ. ત્યારે મહારાજ આગળ કહે છે ભાઈ ભગવાન દેવ ગુરુ રાજાના દર્શન કરવા જવું, થાલે હાથે ના જવું. એટલે જંગલમાં તો હવે શું એમની પાસે કશું હતું નહીં. આંબે કેરી તે કેરી તોડીને લઈને ગયા, ભગવાન પાસે ફળ મૂક્યું, પગે લાગ્યા, ભગવાન બધા સમાચાર પૂછ્યા. પછી ભગવાન કે છે આ ફળ કઈથી લાવ્યા? તો કે જંગલમાંથી, આંબેથી. તો કે પૂછ્યું તું? કોને પૂછવાનું જંગલમાં? ભગવાન કે ભાઈ જંગલમાં રાજા છેવટે એ ધણી હોય, પૃથ્વી એ નિર્ધણિયાતી નથી, પૂછવું પડે, પૂછ્યા વગર તોડાય નહીં. ત્યારે કે છે પૂછ્યા વગર તોડાય નહીં. હવે તો તોડ્યું, તો કે પાછું ચોંટાડી આવો. પાછું ફળ કેમનું? અત્યારે તો લિક્વિડ નીકળ્યું છે, હવે તે દાડે કશું નહોતું. થૂકે થૂકે કે એવું ચોંટે નહીં. ભગવાન કે હવે પોતપોતાની પ્રતિજ્ઞા મૂકજો. આ પાછા આયા, પોતપોતાની પ્રતિજ્ઞાઓ પાછે ભાઈએ મૂકી. 5 હાથ ફળ ઊંચું ગયું, ચોંટવાનું બાકી રહ્યું. એટલે દ્રૌપદીજીએ પ્રતિજ્ઞા મૂકી કે પાછે પતિઓને વિશે પતિવ્રતાની ભક્તિ હોય તો આ ફળ ચોંટી જાય. એવું પાણી મૂક્યું, ફળ ચોંટવાના બદલે પડ્યું નીચે. એ રસાલો આવ્યો પાછો દ્વારકા ભગવાન પાસે કે ભાઈ આ તો આવું થયું. ભગવાન કે છે મારે તમને એ જ બતાવવું હતું, બીજું કઈ વાંધો નહોતો. તમે પતિવ્રતા છો એમાં કોઈ વાંધો નથી, પણ વન વિચરણની પહેલી રાત્રિએ તમને એવો વિચાર આવ્યો કે પાંડવોને વર્યા એટલે દુઃખ દુઃખ ને દુઃખ, અને કૌરવોની સ્ત્રીઓ કેવી મજા કરે છે. બસ આટલો વિચાર આવી જાય મનમાં, કે એવો વિચાર આવ્યો. એટલો આ એનું ફળ, એનો અધપત, આટલો જ વિચાર. ભગવાન કે અમારે તમને બતાવવું. એટલો વિચારે કેટલું નુકસાન કરે છે, એ ચાલે જ નહીં. પતિ પત્ની હોય, ભર સભાની અંદર પત્ની એમ કે આ અમારા પતિ નથી, અમારે એને કાંઈ લાગતું વળગતું નથી, જાહેર કરે. અને પછી એની જોડે સંસાર કરે, છોકરા થાય. લોકો શું કે પતિ તો છે જ, પણ જાહેરમાં ના પાડી પછી સંસાર કર્યો. લોકો શું કે લ્યો આ શબ્દની મારામારી છે ને. લગ્ન કર્યા પછી કે હવે અમારા પતિ નથી, છૂટાછેડા છે, પછી પાછો સંસાર કરે ને છોકરા થાય. તો કે ના, બહુ મોટી ખામી, બહુ મોટી વાત. કાંઈ ન મળે. પુણ્યભાન ભજન ભક્તિ નો બીજે બધે બહુ ઠેકાણે નડે તમને. વિચાર અમલ, એટલો વિચાર. કાયિક વાચિક ને માનસિક ત્રણેય પ્રકારે શાસ્ત્ર તરત લખે.
એમ તમે કદાચ શરીરથી ના કરતા હો તો મનથી કરતા હો, વાણીથી બોલતા હો, તે બી બંધ. એ સેમ પાપ છે. બહુ વિચારને મક્કમ વ્યવસ્થિત વાસ્તવિક આ શાસ્ત્ર સાંભળવાના એટલા માટે ને તમારી પાસે બીજી બ્રેક કઈ છે? શાસ્ત્ર સિવાય બ્રેક તમારી પાસે બીજી કઈ છે? ગાડી 50 કરોડની 50 લાખની તમે ખરીદો, બ્રેક ના હોય તો બ્રેક પહેલા જ જોયું પડે. હું જ્યારે ગાડી ડ્રાઈવરને પૂછું બ્રેક બરાબર છે, ઓઇલ બરાબર છે, એમ એ પેલું જોવાનું. એક ઠેકાણે બ્રેક મારી તો વાગી જ નહીં. એટલે મેં કીધું કેમ? તો કે છે ઓઇલ નથી તાતા, પહેલું જોવું જોઈએ ને. તો હારીથી ઓલું ગાડું આઘું હતું. એટલે આવું થાય. બ્રેક જોઈએ. આ શાસ્ત્ર બ્રેક, આપણને બીજું શું? જીવાત્માનું કલ્યાણ કરવાનું છે. આપણે ચાલ્યા છીએ માર્ગે. મહારાજ આપણને હાચવવા માટે આ ખાડા ખડિયા ઠેસો જ્યાં તમને વાગે નહીં, લોહી નીકળે નહીં, એટલા માટે આ બધું તમને બતાવે છે, જોજો. એટલે મહારાજે હિંસાનો નિષેધ કર્યો. હવે હિંસા તો કદાચ આપણે ચાલો નથી કરતા કે દેવતાને અર્થે એમાં શું વાંધો? તો કે ના, એ નહીં. પ્રસાદ લેવામાં તો કે એ નહીં. હિંસા દેવતા પિતૃ આઘાત, કોઈને અર્થે હિંસા નામ નહીં. કાયિક વાચિક માનસિક ત્રણેય પ્રકાર, ઝીણામાં ઝીણા જીવો ત્યારે અમારા ભક્તોએ બહુ તકેદારી રાખી હિંસાની બાબત. હિંસાના માટે 3 શ્લોક મહારાજે કહ્યા. હવે અહીંયા સ્પેશિયલ મહારાજ ત્રીજો શ્લોક આપણને કહે છે, શ્રિયાધન સેવા પ્રાપ્ત સામ્રાજ્યસ્ય તો વા ક્વચિત. હવે સ્ત્રી, ધન અને રાજ, આ બહુ 3 અગત્યના. એની પ્રાપ્તિને માટે મનુષ્ય હિંસા ક્યારેય કરવી નહીં. આ સ્પેશિયલ શ્લોક એના માટે. સ્ત્રી, ધન અને રાજ 80% 90% જગતની અંદર આ 3માં જ મોટા બખાડા. પેલા તો રાજને બાપ હોય તો ઝેર આપી દે અને છોકરો ચડી બે ગાદી ઉપર, ગમે તે કાવતરા કરે 3ને માટે. કેમ કે કાં તો કોઈ એકલો હોય તો એને મારી નાખે, એની મિલકત લેવા માટે બીજું ત્રીજું. હિંસા થઈ પછી શું? પાછા આમ હોશિયાર હોય, ભગત હોય, તારે આપણે એમ કરશું, એમાંથી થોડું દાન કરીશું. શાસ્ત્રમાં પ્રાયશ્ચિત્ત લખ્યું જ છે, એટલે પતી જાય. એવું પાછા સમજનારા હોય છે આમાં. કારણ કે માણસ કે એવો ગાંડો જાડધરો નથી, અમુક બુદ્ધિશાળી પણ હોય છે. માધાપરની અંદર વર્ષો પહેલા એનો ભય આફ્રિકાથી આવ્યો, બેનને ત્યાં ઉતર્યો, પછી ઘેર જવાનું નક્કી કર્યું છે. આફ્રિકાથી આવ્યો, બેનને તો હવે જણાવે ને બધું, શું લાવ્યો છે ને શું નહીં, બધું આ લાવ્યો, કોનું આ લાવ્યો, એટલું લાવ્યો. એટલે બેન ને એનો બનાવી, એ 2 રાતે વિચાર કર્યો કે આને મારી નાખી, અને આ બધું અહીં રે આપણી પાસે, કોઈ જાણતું તો છે નહીં. મારી નાખીને દાટી દીધો. અને હરિભગત કે આપણે થાળ કરાવી દઈશું, રસોઈ કરાવી દઈશું, ભુજ પતી જાય. નંદનાન દેવને થાળ આપ્યો, રસોઈ આલી છે. તેના નંદનાન દેવને થાળ જેવો ધરાયો, થાળ પડી ગયો નીચે. એટલે બીજી વખત બનાવીને ધરાયો તો પડી ગયો નીચે. એટલે સાધુએ જમવાનું બંધ કર્યું કે અને ભજનમાં ઉતર્યા કે ભાઈ શું છે. એટલે નરનારાયણ દેવે કોઈ બાઈમાં કે પુરુષમાં આવીને દર્શન દીધા અને કીધું કે ભાઈ આ જે થાળ ને રસોઈ આજે છે એ બેને એના ભાઈને મારી નાખીને દાટી
આ તો પછી તો આ તો ઘણી લાંબી વાત થઈ ગઈ. પોલીસના હાથમાં કશું ના આવ્યું, કાંઈ નહીં, બીજું ત્રીજું બધું ડટાઈ ગયું. પણ વાત અહીંથી પછી નીકળી કે ભાઈ આવું છે. ત્યાર પછી એ ખોદી ને એને એનું શબ ને કાઢ્યું ને કહેવાનું શું છે કે જીવ આટલે સુધી જાય એમ. મનુષ્યને માટે નૃત્વમ નરક ભોગાંતે નૃહંતુમ ન પુનર્ભવેત. શાસ્ત્ર શું કહે છે કે મનુ મહારાજા શંખલેખી સ્મૃતિ, હરિસ્મૃતિ, ભાગવત, મહાભારત એના બધાના એક સરખા મત છે કે માણસ મારે એને ફરીથી મનુષ્ય જન્મ મળતો નથી. મનુષ્ય જન્મ ન મળે તો મોક્ષનું બારું રોકાઈ ગયું. એટલા માટે મહારાજે અહીંયા સ્પેશિયલ શ્લોક મૂક્યો, લાલચામાં લોભાયમાં ક્યારેય પણ આ ધંધો નહીં કરો. પ્રારબ્ધમાં હશે તો કોઈ લઈ જવાનું નથી, નથી તો રહેવાનું નથી. તમે ગમે એટલી મહેનત કરો ને, છે એ જ મળશે. અને એમાં સુખ, એમાં આનંદ. રોટલો હોય તો રોટલો, જે હોય તે, એમાં આનંદ. ઘરમાં પણ એક રીત છે. શાસ્ત્રકારો એમ કે છે ભાઈ ભગવાનનો થાળ થયો પછી એમાં ટીકા નહીં. જે થયું તે તમને ગમતો હોય આ ન ગમતો હોય, ભાવતો હોય આ ન ભાવતો હોય, એ થાળ ભગવાનનો પ્રસાદ આવ્યો એને માથે ચડાવીને પ્રસાદ આનંદથી લેવો. નહીં તો તમારે ઘરમાં ટાઈમ ટેબલ રાખવું કે ભાઈ આજે આન, કાલે આન, પમદારે આ, તો કઈ તકરાર નહીં, માથાકૂટ નહીં. પછી તકરાર ને માથાકૂટ થાય એમાં બીજું પરિણામ આવે. મોટા સંતોએ વાતોમાં ઘણા બધા દાખલા આપ્યા છે. એટલા માટે સ્ત્રી ધન ને રાજ્ય આના માટે બહુ સર્જાયું છે, બહુ સર્જાયું છે. સ્ત્રીને માટેના બી જબરજસ્ત પ્રસંગો શાસ્ત્રમાં છે. ધનને મેળવવાને માટેના જુદા જુદા નુસ્ખાઓ એ બી શાસ્ત્રમાં બહુ છે. અને રાજ્યને મેળવવાને માટે એમાં બહુ જાતના નુસ્ખા, કાવતરાઓ, માથાકૂટો આ પરાપૂર્વથી ચાલે છે. આજ બી એ જ સ્થિતિ છે, એવું નથી, ચાલ્યા જ કરે છે. એમાં પોતાના જે આશ્રિત ભક્તજનો રાજા હોય, સુખી હોય કે ગમે તે હોય, અમારા આશ્રિતો એ મહારાજ કે છે ક્યારે પણ માણસનો વધ કરવો નહીં. શ્રીજી મહારાજે 13મા શ્લોકમાં એટલે 11, 12 ને 13 હિંસાને માટે મહારાજે આપણને ઉદ્બોધ કર્યો. હિંસા નહીં કરતા. ઝીણા જીવથી મનુષ્ય સુધીની વાત આવી. નાનામાં નાના છે આરંભીને કિંમતીમાં કિંમતી મનુષ્ય જન્મ ત્યાં સુધીનું મહારાજે આપણને કહ્યું. ક્યારે કરતા નહીં, કરતા એમાં અનુમોદન નહીં, એ બી ખ્યાલ રાખવાનો. અનુમોદન એટલું જ નુકસાન કરે. કર તું તારે કશો વાંધો નહીં, કોઈને આરે ન બને તો આપણે 100 જણને ઊંચા કરીએ, એ પાપ છે, મહાપાપ. શાસ્ત્ર ના પાડે છે. એ ધંધો નહીં કરવાનો. કારણ દરેક માણસો પોતાના પ્રારબ્ધ લઈને જન્મ્યા છે. કોઈ કે આણે મને દુઃખ આલ્યું, આણે મને દુઃખ આલ્યું, આણે મને દુઃખ આલ્યું. શાસ્ત્ર ના પાડે છે. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતી તિ કુબુદ્ધિ રેશા અહમ કરોમિ ઇતિ વૃથાભિમાન સ્વકર્મ સૂત્ર ગ્રથિતો હિ લોક. આ તો તમારા કર્મથી બંધાયેલું આ બધું આ છે વસ્તુ. સારું એ જગત એનાથી વિસ્તૃત છે, એનાથી બંધાયેલું છે. એ ટાઈમે ટાઈમે કોઈના દ્વારા થાય એટલે આપણે એને માની બેસે કે આને જ કર્યું. એ નિમિત્ત બન્યો. જ્ઞાની માણસ, સમજો માણસ એ ક્યારેય એવું ના બોલે. કારણ કે શાસ્ત્ર ચોખ્ખું કહે છે કોઈ સુખ દુઃખ આપી શકે નહીં. સામે આપ્યો એ કુબુદ્ધિ, આપણું અજ્ઞાન છે. શાસ્ત્ર ના પાડે છે.
એટલા માટે મહારાજે આપણને 3 શ્લોકથી હિંસા અટકાવી. 14મા શ્લોકમાં આત્મઘાતસ્તુ તીર્થેપી ન કર્તવ્યસ્ત ન કૃતા. આત્મઘાત તીર્થને વિષય ન કરવો, બીજે તો નહીં કરવાનો. ઘેર કે જંગલમાં કે ક્યાંય આગા પાછા કે વાડામાં કે કોઈને ઘેર કે બીજે ક્યાંય નહીં. તીર્થે પી, તીર્થ શબ્દ કેમ આવ્યો તો કે છે પહેલા માણસો શું કરતા કે જીવનમાં તો કોઈ નિયમ હોય નહીં, ભગત હોય નહીં, એટલે પછી એને 50 ઉપર જાય ને પછી વિચાર બદલાયા કરે. વળી કોક કે એના કરતા કાશી જઈને કરવત મુકાય. પેલા અંધશ્રદ્ધાઓ બહુ. કાશી જઈને કરવત મુકાવે તો એ મોક્ષને પામે. ઘણા મુકાવતા. ગિરનારમાં ઉપર જગ્યા છે, ભૈરવ જપ ખાતા. ઉપરથી પડતું મૂકે, ઊંડું છે 200-300 ફૂટ, નીચે મોટી શિલા છે, એના ઉપર પડતું મૂકે ઉપરથી. ભૈરવ જપ એનું નામ. તો એ સ્વર્ગને પામે એવી માન્યતા. પ્રયાગ જઈને દેહ પાડે. દેહ પડે ઓટોમેટિક જુદી વાત છે ને પાડે એ જુદી વાત છે. જેમ તમે હરિદ્વાર છે, ઋષિકેશ છે, પ્રયાગ છે, ત્યાં જાઓ માની લો અને કાર્તિકી સ્નાન કરો. આસોની પૂનમથી કાર્તિકની પૂનમ, અને માઘ સ્નાન એટલે પોષની પૂનમથી માઘની પૂનમ. આનો બહુ મહિમા છે. હવે ગંગા આદિ નદીઓ હિમાલયમાંથી સીધી આવતી, બરફ પગ મૂકો જાણે પગ નથી એવું. એમાં તમે સ્નાન કરો, ઘેર ભીને કપડે આવો ભજન કરતા કરતા. હવે એમાં ક્યાંક દેહ પડી ગયો, કાચો હૃદય હોય બેહી જાય, કારણ બરફમાં નાવાનું બેહી જાય તો એની સદગતિ થાય. કારણ કે એને વિચાર જ એ હોય, એક તો આખો ધ્રુજતો હોય, એને બીજો શું વિચાર આવે? ત્યાં વેપારનો વિચાર આવે, ધ્રુજતો જ હોય આખો એમ. અને ગંગામાં ગયો એટલે ગંગાનો વિચાર હોય, તો એના વિચાર ત્યાં સારા રહે તો એની સદગતિ સ્વર્ગને પામે એવું બને. પણ અહીંથી સીધો જઈને ગંગામાં ભૂસકો મારે તો કે છે અધોગતિ થાય, નરકમાં જાય. એ શાસ્ત્ર એમ નથી છૂટાલતું. સરજો નદી પ્રયાગમાં જાય, ત્રિવેણી સંગમમાં જઈને ભૂસકો મારે તો કે ના, એવું મારતા હતા પેલા હતું એવું. કારણ કે શાસ્ત્રને સમજાવે કોણ? આનાથી પુણ્ય થશે પાપ થશે એવું કાંઈ નહીં. જે ક્રિયા કરાવનારા હોય ને એ એના પૈસામાં પડ્યા હોય, એટલે એ કે હા તો કે હા થશે, આટલા પૈસા લાવો, વ્યવસ્થા કરી દે, ચાંદલો તોડે, 2 મંત્ર બોલે, ચોખા તોડે, ગાતે વાતે હાથમાં નાળિયેર જલાવે, પડો કે છે હવે જાઓ જ્યાં જવું હોય. એવા પાછા વિધિને કરનારા ઊભા હોય ત્યાં. એટલે મારાને એમ થાય કે હશે આ પરંપરા, એ બને નહીં કોઈ દાડો, નરકગામી આત્મા થાય છે. મહારાજ આત્મઘાત મહાપાપ શાસ્ત્ર ના પાડે છે. 4 પ્રકારના મહાપાપમાં આત્મઘાતને ગણેલો છે. એટલે ક્યારેય પણ મહારાજ કે છે અમારા આશ્રિતોએ તીર્થે આત્મઘાતસ્તુ તીર્થેપી ન કર્તવ્યશ્ચ ન ક્રુધા. ક્રોધે કરીને માણસ કરે, બોલાચાલી થઈ હોય ઘરમાં, અને કૂવે પડે, ગળે ટૂંકો ખાય, ઘણું બધું કરે માણસો. એ શ્રીજી મહારાજ ના પાડે છે. તીર્થને વિશે ક્યારેય પણ, તીર્થ સદાય પવિત્ર છે. ત્યાં તમે ઝૂંપડી બાંધીને રહ્યો, ભજન કરો અને ત્યાં જીવન વીતો, એવા ઘણા બધા છે. હરિદ્વારમાં, ઋષિકેશમાં આજે
ભજન કરે અને નાય ધોવે સ્નાન વિધિ એમ કરતા કરતા જ્યારે એનો દેહાવસાન આવે ત્યારે સદગતિ થાય. કારણ કે ભજનિક છે એટલે એણે વ્યવહાર છોડ્યો છે. ગુજરાતમાંથી વ્યવહાર છોડીને ઘણા રહે છે આજે ત્યાં ઘણા બધા. એવું નથી, પૃથ્વી નિર્બીજ નથી, પણ એ શાસ્ત્રની રીત પ્રમાણે મન ફાવે ત્યાં સત્સંગ કરે. ત્યાં તો ઘણા બધા અખાડાઓ છે, મંદિરો છે, ત્યાં જઈને સત્સંગ કરે. ક્યાંય ચાલતું જ હોય બધે, એટલે તો એની સદગતિ થાય. અયોગ્ય આચરણ થયું હોય તો પણ ના પાડે છે. તીર્થ છે એ સદાય પવિત્ર છે, પવિત્ર રહે ને પવિત્ર ક્રિયા ત્યાં થાય, બીજું નહીં. દેહ છે કેટલાક શું કરે, આત્મઘાત કરવા ક્રોધે કરીને જાય. આત્મઘાત એટલે કૂવામાં પડે. કૂવામાં પડ્યા પછી તરવા માંડે. તા તો પડ્યો શું કામ એમ. કૂવામાં પડ્યા પછી બૂમ પાડે કે કાઢજો, તા પડ્યો શું કામ. ઓલો ક્રોધ ઉતરી જાય ને ત્યારે એને ખબર પડે મારી આ તો મોટી ભૂલ થઈ ગઈ. ક્રોધમાં, ક્રોધ છે ને એ અંધકાર છે, મોહ છે, એમાં તમને ના ખબર પડે. એટલે શાસ્ત્ર ના પાડે છે. પસ્તાય જીવ. એ બળાત્કારે કદાચ એને પગલું લીધું તો એ પછી પસ્તાય છે, માટે જ એના પર પાપ ન મૂક્યું. ભગવાને તેના આવરદા સરસ આલી ફર્સ્ટ ક્લાસ. ત્યાર પછી ભજન ભક્તિ બીજા ઘણા બધા દુઃખી હોય તો સુખી જવાના પ્રયત્ન કરે. એમાં શું, રોટલો મેળવવાનો પ્રયત્ન કરે, એમાં કઈ વાંધો નહીં. ભગવાન હાલે, એના પ્રારબ્ધમાં કંઈ પણ ન હોય તો રોટલો હાલે ના હાલે. એવા દયાળુ છે, વધારે નહીં તો રોટલો તો હાલે. એટલે વિષ ખાઈને ગળે ટૂંકો ખાય, આ બધા એના પ્રકાર છે, એ ના પાડે ક્યારેય નહીં. બ્રહ્માંડ પુરાણમાં ના પાડી, યાજ્ઞવલ્ક સ્મૃતિ મિતાક્ષરા ટીકામાં એનો ઉલ્લેખ. પ્રયાગ કાશી કા જે બધા છે ત્યાં જઈને ભગવત સ્મરણ કરો. તીર્થાટનની અંદર તમે બદ્રીનારાયણ જાઓ, જ્યાં જાઓ ત્યાં, પણ ત્યાં ભગવત સ્મરણ કરતા કરતા ઓટોમેટિક દેહ પડે. તો મારા લેવા આવે, આપણે તો ભગત છીએ, આપણે તો ત્યાં બી સ્વામિનારાયણ બોલતા હોય, માળા ફેરવતા હોય, બધું કરતા હોય. એટલા માટે સુખદેવજીએ ભાગવતમાં કહ્યું છે પરીક્ષિત કે હરિસ્મૃતિ સર્વ વિપત વિમોક્ષણમ. બીજું નહીં કરવાનું, ભગવાનનું સ્મરણ બધી જ વિપત્તિઓને હરે, આપત્તિઓને હરે, દુઃખને હરે. એનાથી કોઈ પરનામ બીજું નથી. એટલે બીજો વિચાર નહીં. હવે બીજા બધા જે જાત જાતના રસ્તાઓ મૂક્યા છે, મંત્ર છે, આ બધા બીજું બધું ઘણું બધું છે, તો કે છે ભગવાનના ભક્તો જૂજ છે. બીજા જે ઇતર પ્રજા રહે એને અવલંબન શું, તો એના માટે છે. બાળ મંદિરમાં જનારા હોય, પ્રાથમિક સ્કૂલમાં પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણમાં દાખલ થનારા હોય, 11-12માં દાખલ થનારા હોય, કોલેજમાં જનારા હોય, એમાં આમાં લક્ષાવધિ કરોડો જીવો, રાજસ તામસ અને સાત્વિક વૃત્તિવાળા જીવો, ઓછું પુણ્ય હોય, બદ્ધ મુમુક્ષ ને અર્ધ મુમુક્ષ જીવાત્માઓ હોય, આ બધા એને એક સૂત્રમાં બાંધી શકાય નહીં, એક હારે ભગવાનના માર્ગે લાવી શકાય નહીં, શક્ય જ નથી. પરમાત્માના પૃથ્વી ઉપર અવતારો થયા તો આખી દુનિયા ભજનિક થઈ ગઈ? થાય જ નહીં, શક્ય જ નથી. એમ એટલા માટે તો વ્યાસે ભાગવતમાં લખ્યું, દુર્ભગો બતલો કોયમ યદવો નિતરામ. દુનિયા ભાગી, ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થયા અને ઓળખ્યા નહીં. વ્યાસજીએ લખ્યું. અને યદુકુળ તો અત્યંત અભાગી, એવું લખ્યું કે જેના કુળમાં જન્મ્યા, જેનું રક્ષણ કર્યું, જેને ખૂબ સુખ આપ્યું, એ બધાય ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન છે એમ નહીં જાણ્યું. બળિયા છે, છળિયા છે, મોટા છે, ગમે ત્યાંથી ગમે તે વસ્તુ લઈ આવે, કહી આવે, આપણે કહે તરત એ કરે, શક્તિશાળી.
દરેક નીતિમાં નિપુણ. મારા લખ્યું ને કે આ કૃષ્ણ અવતાર 16 કળાએ સંપન્ન છે, કે કળામાં બાકી નહીં. એમ રાજકીય ખટપટો કરવી હોય, ચારે બાજુ કંઈ બી હોય તો એ શ્રી કૃષ્ણ ભગવાન આગળ હોય. એમને પૂછે, સારી એ દુનિયાની સમૃદ્ધિ દ્વારકામાં લાવીને વસાવી. સમૃદ્ધિ વસે એટલે શું થાય? દારૂને માર્ગે માણસ ચડે, કાં તો સંગે કરીને ચડે. યાદવો દારૂને સંગે ચડ્યા, બીજા ત્રીજા પછી દારૂમાંથી ઘણા ફેલ ફતુરો આવે. એટલે ભગવાને પોતાની હયાતીમાં યદુકુળનો નાશ કર્યો કે આ ચાલે નહીં. ઉપદેશ એ તો માને નહીં. ઉપદેશ માટે અવતાર નહોતો, બહારના શત્રુઓના નાશ માટે જ અવતાર હતો. એટલે બધાનો નાશ કર્યો. કહેવાનું શું છે કે શ્રીજી મહારાજ આપણને જે વાત કરે છે એ શાસ્ત્રની અંદર છે, એ વાતને પાછી આપણને ફરીથી તાજી કરી આપે છે. કે ભાઈ અંગીરા ઋષિ છે, એમણે પણ આનો નિષેધ કર્યો છે. મહાપાપની અંદર આની ગણતરી છે આત્મઘાત. નિર્ણય સિંધુમાં પણ એના બધા રસ્તાઓ હોય. કંઈ બી માણસને દુઃખ આવે એના રસ્તા નીકળે. દેહ જો પડી જાય તો પછી શું? પછી કાંઈ ના રહ્યું. દેહને પાડવાનું નહીં. ભૂલ કરે એનું નામ જીવ, ભૂલ ન કરે એનું નામ ભગવાન. આ વ્યાખ્યા. જીવ ભૂલ કરે કરે ને કરે. જેટલા મહાન પુરુષો થયા એ બધા જ પહેલા નકામા હતા. સમાજથી, પોતાના ઘરથી અને દેશથી કોઈ હંગરે નહીં. એવા પાંચ બે નહીં કોઈ. કોકનો ને કોકનો ક્યાંક ને ક્યાંક સત્પુરુષોનો સંગ થયો, એની વાત માની અને એમાં વળગી પડ્યા તો મહાન થઈ ગયા. શ્રીજી મહારાજ લોજ પધાર્યા. એની પહેલા કાઠી દરબારો, આયરો, મે જાતિ, જે બધી જાતિઓ હતી એ કેવી હતી આજે તમે જોયા હો તમને ખબર પડે. છતાંય મહારાજ મળ્યા, મુક્તો મળ્યા અને એમની વાત માની જેણે અને એવા વળગી પડ્યા તો એના આપણે સ્નાન કરતી વખતે નામ લઈએ છે. દાદા ખાતર ને સમલા ખાતર ને સુરા ખાતર, તાડન તળાવ, ધના તળાવ, આ બધાના નામ હું કામ લઈએ? તાડન તળાવ કરતી ઘણી તળાવ મોટા છે બીજા. તો કે ના, મારા નાયા મુક્તો નાયા. એ તળાવડીઓનું કેટલું માધ્યમ વધી ગયું. ખીજડો હોય કે આંબો હોય, મહારાજ બિરાજમાન થયા હોય તો આપણે જઈને એને નમીએ, છોતરું ઉખડે તો લેતા આવીએ વરસાદીનો. આંબા નીચે ભગવાન બેઠા, આંબો હુકાઈને તરત અક્ષરધામમાં ના જતો રહ્યો? તો કે ના, એમ ના જાય. તો એનું કર્મ હોય તો પૂરું કરવું પડે, એમ ના જાય. એટલે જ કે છે ભાઈ તમે ધ્યાન રાખો. કર્મ છે ને એ બહુ વિચિત્ર વસ્તુ છે. એ કોના માથે ઉડાડવું, શું કરવું, કેમ કરવું, કોઈ ના લે. પરમાત્મા ની કે કોઈ મહાન પુરુષની સીધી દયા થાય તો 3 જન્મ લેવાના થાય તો 1 જન્મે પતે. એવું તેવું કરી આલે તમને. ભોગવવું તો પડે પડે ને પડે, થોડું ઘણું. એટલા માટે મહારાજે આત્મઘાતનો પણ નિષેધ કર્યો. આના ઉપર તો બધા શાસ્ત્રના બહુ પ્રમાણો છે, બહુ લખાણ છે. કારણ કે આ બહુ મોટી વાત છે, દૈનિક સમાજમાં થતી વાત છે. આત્મઘાત કરે, અગ્નિદાહ, બળી જાય છે, બળી મરે છે, બધું એ જ છે ને. એ જ વાત છે. કેટલાય પુષ્કળ પ્રમાણમાં. મનુષ્ય જન્મ શું છે તો જાણતા નથી. કોણ કે ઘેર ઘેર કોણ ફરે, ઘેર ઘેર વિઝિટ કોણ લે? કોઈ ના જાય. કોને પડી છે? હવને પોતાની પડી હોય. એટલે શ્રીજી મહારાજે બહુ દયા કરીને આપણને આ વાત આટલું જ લખ્યું
એનું પાપ શું ને એને બીજું ને ત્રીજું તો બીજા શાસ્ત્રમાં આપણે જોવું પડે. આટલું લખ્યું મારે, આત્મઘાત ના કરતા, કારણ કે આ તો જજમેન્ટ ગ્રંથ છે, સીધો ઓર્ડર હોય, આજ્ઞા હોય, બીજું આમાં કાંઈ ન લખે. તીર્થમાં નહીં, ક્યાંય નહીં, કાંઈક થયું હોય તો પણ નહીં. એમ ઝેર ક્યારેય ન ખાવું, ગળે ટૂંકો ક્યારેય નહીં ખાવું. તે જ પ્રમાણે ન ભક્ષમ સર્વથા માંસમ 15મા શ્લોકમાં હિંસા તો ના પાડી. હવે માંસ ભક્ષણ એ મારા ના પાડે છે. ન ભક્ષમ સર્વથા માંસમ, સર્વથા એટલે કોઈ પણ પ્રકાર, ક્યારે પણ, કોઈ પણ રીતે, એના 3 અર્થ થાય. ક્યારે પણ નહીં ખાવા. યજ્ઞશિષ્ટ, યજ્ઞાવશિષ્ટ પ્રસાદ હોય તો તોય કે નહીં, તો કે ગીતામાં લખ્યું છે ને, યજ્ઞશિષ્ટ મુચ્યંતે સર્વ કિલ્બિષૈઃ. યજ્ઞાવશિષ્ટ પ્રસાદ લે તો બધા પાપથી મુક્તિ પામે. અને સત્યનારાયણની કથામાં આવે છે, પ્રસાદ ન લીધું આવડું કંઈ જડ્યું નહીં, એવું બધી વાત આવે છે સત્યનારાયણની કથા. પ્રસાદનો અપમાન થયું, પ્રસાદ વગર ગયા, એવું આવે છે. પ્રસાદનો મહિમા એ સાચો, એમાંય બે મત નથી. પણ યજ્ઞાવશિષ્ટ શું, તો કે બિરંજનો પ્રસાદ લેવો. યજ્ઞાવશિષ્ટ માંસ નહીં, દારૂ નહીં. આ બધું યજ્ઞાવશિષ્ટ શું, દેવને નિમિત્ત ધરે. કે દેવ દેવીઓ ઉપાયમાન થાય તો કે કઈ વાંધો. મારા લખ્યું કાળ કર્મના નિયામક ભગવાન છે, એવું બીવું નહીં, લેવાનો જ નહીં. એ એક મુખ્ય વાત. હવે પ્રસાદ નહીં લેવાનો, સુરા મદ્યનું પાન એ બી નહીં કરવાનું. 3 પ્રકારની સુરા ને 11 પ્રકારનું મદ્ય એટલે દારૂ, એમાંથી એકે પ્રકાર ચોખ્ખો કે પવિત્ર નથી. જુદી જુદી વસ્તુમાંથી આ બધું બને અને સડાવે, અને 2-4 દાડા પણ, અને હળે ને મને જીવડા પડે ને પછી એને ગાળે ને પીવે. એમાં નવસાર આવે ને બધું એવું આવે કે જે તમારા હાડક્યાઓમાં કાણા પડી જાય, એવું બધી વસ્તુઓ અંદર ભેળવે અને લોકો પીવે. એટલે હળેલું હોય એને પછી કંટ્રોલ મગજનો ના રહે, એટલે ગમે તેમ બબડ્યા કરે. એક જણનો ભરૂચમાં રાતે ફોન આવ્યો, ફોનમાં રડવા માંડ્યા. હવે એને છોકરું એકનું એક, ને મને કે છોકરું આવું કરે છે. મેં કીધું ક્યાં મહાદેવમાં ગયા હતા દર્શન કરવા? તો કે હોવે. ભાંગ પીધી હતી? તો કે હોવે. છોકરાને 2 પાલા પાઈ હતી? તો કે હા. બસ તમે તો નળે બેહારો 5 કલાક ને હવે સવાર સારું થઈ જશે, બીજું શું થાય? હવે જે નહીં કરવાનો ધંધો કરે એ આપણે, એ પ્રસાદ નથી, આપણા માટે નથી. એમ મહાદેવજી જે કરતા આવે તે એમાં તમને શું વાંધો છે? આપણે નહીં. એ તો સમર્થ સ્વરૂપ છે. સમુદ્ર મંથન વખતે પહેલામાં પહેલું કાળકૂટ નામનું ઝેર નીકળ્યું, બધા ભાગી ગયા. દેવોય ભાગી ગયા, અસુરોય ભાગી ગયા, બધા ભાગી ગયા. એની હવા લાગે તો મરી જાય. તો કે હવે શું કરવું? આ તો પહેલું જ નીકળ્યું, હજુ તો જે લેવાનું મંથન કરીને કાઢવાનું છે તો બાકી રહ્યું, લક્ષ્મી ને બધું. એટલે દેવતાઓ કે ભાઈ અમારું કામ નહીં, ઓલા કે અસુરો કે અમારે શું પડી છે. એટલે ભગવાનને વાત કરી, બ્રહ્મા આદિક દેવો કે ભાઈ આ આથવાનું શું કરવું? ભગવાન કે જો ભાઈ ભોળાનાથ છે ને એ કદાચ માની જશે, બાકી કોઈ નહીં પીવે, બધા બૈરા છોકરા વાળા છે, એ કદાચ માની જાય. આપણે બધા કહીએ એમને તો જગતના હિતને માટે ભોળાનાથ છે. એટલે બધા ભેગા થઈને વાત કરીએ કે આવું થયું, અને આ તો હારે બહુ મહેનત કરી, અને આ તો બહુ ઉપાધિ થઈ, અને કાળકૂટ નામનું ઝેર નીકળ્યું છે. હવે તમે જગતના હિતને માટે દયા કરો તો સારું. અમારી બધાની પ્રાર્થના છે, મીઠું મીઠું કામ કઢાવવું ત્યારે બહુ ગોળ ગોળ બોલવું પડે, મીઠું મીઠું, બહુ સારી સારી રીતે ભગવાન ને દેવતાઓ ને બધા. તો શિવજી કે સારું ભાઈ, હવે બધાનું સારું થતું હોય તો કંઈ વાંધો નહીં. એટલે એ બધું વિષપાન ભેગું કરીને થેળીમાં લઈને પાન કરીને અહીં રાખ્યું, નીચે નહીં ઉતાર્યું. કેમ?
હૃદયમાં ભગવાન રહ્યા છે અને દુઃખ ન થાય એટલા માટે કંઠ પ્રદેશમાં રાખે. નીલકંઠો હશે તે નીલકંઠ. આ બધું લીલો થઈ ગયો. કાળકૂટ નામનું ઝેર એટલે આ બધું લીલો થઈ ગયો. એટલે ત્યારથી નીલકંઠ મહાદેવજીનું નામ પડ્યું. અને સર્પ આ બધું વીટે ઠંડકને માટે. આ ગળાધારી લિંગ ઉપર આ પાણી ને એ બધું ઉનાળામાં એ ઠંડકને માટે. કારણ બહુ કાળકૂટ નામનું ઝેર એટલે ખલાસ. એનો પવન લાગે તોય માણસ જતો રહે. એટલા માટે શ્રીજી મહારાજ પોતાના આશ્રિતજનોના પ્રત્યે કહે છે કે આ બધી જે સુરા અને મદ્યપાન એ નાશનું કારણ છે. માંસ તો શાસ્ત્રકારો કહે છે કે તલબર મઠ્ઠી જો બકે કરે કોટી ગૌદાન. કાશી જઈને કરવત મુકાવે તોય નરકની દાન, એવી કહેવત છે કે તલભાર માંસ જો ખાય પછી એનું પ્રાશ્ચિત કરે. શું કરે? દાન કરે લાખો ગાયોના. કાશી જઈને કરવત મુકાવે તોય નરકમાં તો પડવું પડે. માંસ એ કોઈ ઝાડવામાં ઉત્પન્ન થનારી વસ્તુ નથી. કોઈ પણ જીવની હિંસાથી એ માંસ ઉત્પન્ન થયું. હિંસા એ બહુ ખતરનાક છે. એનું માંસ એનાથી ખતરનાક છે. એટલે શાસ્ત્રકારો ટીકામાં એટલું બધું લખે છે માંસને માટે. મનુ મહારાજે મનુસ્મૃતિમાં લખ્યું કે અનુમોદન આપનાર ખાવામાં કઈ વાંધો નહીં, એવું. મારનાર માર્યા પછી વેચે એવા ધંધાર્થીઓ હોય ને, એને લાવનાર ખરીદી વેચવા લઈ આવે. ખાનાર લોકો લે ને ખાય. આ બધાય એને પાછું રાંધનાર, એને પાછું ઓલું બનાવે કંઈક સુસંસ્કૃત એટલે ગરમ કરતા હશે ગમે તે. એ રાંધનાર એ બધા સરખા પાપના ભાગી. માંસ જે નથી ખાતો અને એક માણસ અશ્વમેધ યજ્ઞ કરે, બેનું ફળ હરખું લખ્યું છે. આ એટલો પવિત્ર રહે છે. આને સુકૃત બંધાય છે. એને ખાધું નથી કોઈ દાડો મધ માંસ દારો તો એની પાસે પુણ્યનો સ્ટોક ઉભો થાય છે. બે હરખા લખ્યા છે. આટલું બધું એનું શાસ્ત્રની અંદર પ્રબલપણું છે અને એટલો જ એનો નિષેધ છે. માંસનો અર્થ જ એવો થાય છે કે અત્યારે તું મને ખા પછી તારો વારો. એનું નામ માંસ એમ. કારણ કે પરમાત્મા એને સામું આપવું જ પડે. બદલો શું આપે? બીજા જન્મે આ એને મારીને ખાય. એટલે દેવતા પિતૃઓ કે કોઈ પણ ના માતમના ઓઠા તળે શ્રીજી મહારાજે કહ્યું ક્યારે માંસ ભક્ષણ અમારા આશ્રિતોએ કરવું નહીં. એ તો સારા માણસો નથી કરતા, પણ એનું એટલું જ પાછું અનુસંધાન રાખવું પડે. કશામાં આવી જાય તો પણ નહીં. એ વસ્તુનો ત્યાગ એમ એ પાછું જોવું પડે. આપણને ખ્યાલ એ ના હોય. કોઈને કોઈ દવાઓમાં આવે, બીજામાં આવે, ઘણા બધા પદાર્થોમાં ચારે બાજુ ઘણી વખત એવા લેખ આવે છે. આ ડાલડા ઘીમાં આવે. એક વખત એવો લેખ આવ્યો તો ખરાબ ડાલડા ઘીનો. એટલે ઘીમાં મિશ્રણ શું આપણને ખબર પડે? હવે તો બધી ડેરીઓ થઈ ગઈ ને મશીનો થઈ ગયા, શું પી લઈને શું નાખ્યું શું ખબર પડે આપણને એમ. એટલે એવું બને છે. આપણને ખ્યાલ આવે ત્યારથી ત્યાગ, એમાં કઈ વાંધો નહીં. એ મહારાજ કે છે અમારા આશ્રિતોએ ક્યારે યજ્ઞાવશિષ્ટ પ્રસાદ પહેલા આવું કરતા. અંદર આપણે દર્શન કરવા જાય એટલે પ્રસાદ વેચાતો. આ કલકત્તામાં કાળકા માતા પ્રસાદ વેચાય જ છે ને, વેચાતો હોય. આપણે લેવો નહીં, ખાવો નહીં, બને ત્યાં સુધી દર્શન નહીં જવું. માંસને માટે બહુ શાસ્ત્રમાં પાના ભર્યા છે. બધા જ ઋષિમુનિઓનો માંસ માટે એક જ મત છે. દારૂ માટે કેટલાકે છૂટ આપેલી, પણ એ કેવા છે માણસો
કે રાજા મહારાજાઓ જે કાયમ પીતા હતા એને કહ્યું કે ભાઈ તમે સૂત્રામણી નામનો યજ્ઞ કરજો ને એમાં પીશો તો કઈ વાંધો નહીં. હવે સૂત્રામણી યજ્ઞ સાધારણ માણસ તો કરી